હનુમાન જન્મોત્સવ નિમિત્તે વડોદરાના કારેલી બાગ લોહાણા સેવા મંડળ ખાતે શ્રી કષ્ટભંજન દેવ સુંદરકાંડ પરિવાર દ્વારા આયોજિત શ્રી હનુમંત પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ મહોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તિભાવથી હનુમાનજીની આરાધના કરી હતી। શ્રી હનુમંત પ્રાગટ્ય મહોત્સવની શરૂઆત સુંદરકાંડના પાઠથી કરવામાં આવી હતી। ભક્તો એક સાથે સુંદરકાંડના પાઠનું ગાન કરીને વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું। મહોત્સવમાં ભજન કીર્તનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક કલાકારોએ હનુમાનજીના ભજનો રજૂ કરીને ભક્તોને મંત્રમુગ્ધ કર્યા હતા। મહોત્સવ દરમિયાન હનુમાનજીની મૂર્તિને સુંદર રીતે શણગારવામાં આવી હતી અને ભક્તોએ તેમની પૂજા અર્ચના કરી હતી। મહોત્સવના અંતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો। આ મહોત્સવમાં કષ્ટભંજન દેવ સુંદરકાંડ પરિવારના કલ્પેશભાઈ ઠક્કર, રાજુભાઈ ઠક્કર અને અન્ય સભ્યો મહત્વની ભૂમિકા ભજવી હતી। લોહાણા સેવા મંડળ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વડોદરા શહેરના અનેક ભક્તજનો જોડાયા હતા। આ કાર્યક્રમમાં હનુમાન દાદાના અનેક ગીતો અને ભજનની રમઝટ જોવા મળી હતી। આ કાર્યક્રમમાં વડોદરાના લોહાણા સમાજની મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમમાં હનુમાન દાદાના દર્શન કરી ભક્તો ધન્ય બન્યા હતા। રિપોર્ટર રોનક ઠક્કર। श्री कष्टभंजन सुंदरकांड परिवार वक्ता श्री गिरीधमभाई द्वारा आज लोहाणा सेवा मंडल कारेलीबाग खाते हनुमानजी महाराजनो जन्मोत्सव उजववामां आवी रह्यो छे। खूब मोटी संख्या में भाविक भक्तो वडोदरा शहेरमांथी पधार्या छे। संस्कारी नगरीनी आज एक विशेषता है कि आवा धार्मिक सनातन धर्मना अपना बधा ज कार्यक्रमों खूब ज सफल बनता होय छे अने आजना दिवसे रिधम कुमारने पण अमे शुभेच्छाओ पाठवीए छीए कि जे प्रमाणे तेओ खूब ज समाजमां एक युवा वर्गने आगळ करीने अने युवाने संस्कृति साथ जोड़વાનો प्रयत्न કરી રહ્યા છે। તેમાં સૌ લોકો જોડાયા તે બદલ સૌને શુભેચ્છાઓ। અને આજના દિવસે તમામ સુંદરકાંડ પરિવાર જે લાગ્યા છે અને વડોદરા શહેરમાં અસંખ્ય જગ્યાઓ પર આજના આવા ભંડારા અને કાર્યક્રમો થઈ રહ્યા છે। વડોદરાની જનતાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ।